19 તારીખથી વાતાવરણમાં પલટો આવી શકે છે। 19 તારીખ આવતા ધીરે ધીરે જે તાપમાન છે એમાં ઘટાડો થઈ શકે છે, કારણ કે આપ જોઈ શકો છો 19 તારીખે અમરેલી, ભાવનગર, અરવલ્લી, મહીસાગર અને દાહોદ આ એ જિલ્લાઓ છે કે જ્યાં વરસાદ વરસી શકે છે, માવઠું આવી શકે છે। જી હા, 19 તારીખે માવઠું આવી શકે છે રાજ્યમાં, જેના કારણે તાપમાનમાં થોડો ઘટાડો નોંધાશે અને લોકોને ગરમીથી થોડી રાહત મળી શકે છે। વાત કરીએ 20 તારીખની, 20 તારીખે શું પરિસ્થિતિ સર્જાય છે તો 20 તારીખે પણ અમરેલી અને ભાવનગરમાં તો વરસાદની આગાહી છે જ, પરંતુ આ તરફ દક્ષિણ ગુજરાતમાં તાપી અને ડાંગમાં પણ ઝરમર વરસાદ વરસી શકે છે। દક્ષિણ ગુજરાતની વાત કરી રહ્યા છીએ આપણે કે જ્યાં તાપી અને ડાંગ આદિવાસી વિસ્તાર છે અને જંગલથી ભરેલો વિસ્તાર છે, ત્યાં પણ કમોસમી વરસાદ વરસી શકે છે, માવઠું આવી શકે છે। એટલે કે રાજ્યમાં આવનારા 3 દિવસ ગરમ રહેવા જઈ રહ્યા છે અને ત્યારબાદ અચાનક વાતાવરણમાં બદલાવ આવશે, ક્યાંક માવઠું વરસશે, ક્યાંક ઝરમર વરસાદ વરસશે તો ક્યાંક ઠંડો પવન પણ ફૂંકાઈ શકે છે। એટલે કે